મિત્રો માંડવી ભરવાની હતી ને વાડીએ ટ્રેક્ટર લેવા આવ્યા હતા. ટ્રેક્ટરમાંથી આ તાલપત્રીમાંથી એંડા ફૂંડા નીકળો. કેમ છો મિત્રો? મજામાં? તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. આજે આપણે 20-013ની ખાતરની થેલી અધૂરી કરીએ છીએ. આપણે ઘઉંમાં નાખવા માટે ઘઉંમાં પાણી ચડાવી દીધું છે અને ઘઉં નીકળી ગયા છે, એટલે આપણે એક ફેરે ખાતર નાખી દઈએ. આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું. તમે જોઈ શકો છો, જો ઘઉં આપણે કેવા છે. અને આ નીચલું કર્યું છે ને, વહેલું નીકળી ગયું કેમ કે આગતરું હતું ને, અને આ ઉપલું કર્યું છે એ નીકળતું જ આવે છે. 2-5 દિનનો ફેર છે, હું કઈ લાંબો નથી. જો મિત્રો, લગભગ ઘઉં તો નીકળી જ ગયા છે, એટલે આપણે 20-013 નાખી દઈએ. પાણી પણ આગળ ચાલુ વાહે ચાલુ છે ને, આગળ ખાતર નાખતા જાય. મિત્રો, ધાણામાં હવે ફાલ આવવા માંડ્યો ફૂલ ને. હવે રાઉન્ડ ફૂગનાશકનું કાઢવો જો હે. હમણાં વાતાવરણ ખરાબ છે, રાઈટ ઠાર જાકડું ને આવે છે. મિત્રો, માંડવી ભરવાની હતી ને વાડીએ ટ્રેક્ટર લેવા આવ્યા હતા. ટ્રેક્ટરમાંથી આ તાલપત્રીમાંથી એંડા ફૂંડા નીકળો. જો આ એંડા કોંડા નીકળો. આ રેસ્ક્યુ કરે છે રાજુભાઈ, જબલામાં નાખે. અંદર નથી જાતું. જો 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 ભાઈ તું. મિત્રો, જો ટ્રેક્ટર ભરાઈ ગયું હે, ભરીને રાખી દીધું. સવારે 5 વાગે ઉપડવાનું છે. સવારના 5:30 ઉઠી ગયા આપણે તમારી નાફેટમાં નાખવા માટે. અને સાબ આપણે મૂકી દીધો, પી લીધો સા. હવે ફાકી બનાવીએ. ફાકી બનાવીને નીકળીએ આપણે. તમે ટ્રેક્ટર જોઈ શકો છો, અને અહીંથી લાઈને એવડી છે. કુતિયાણાની રોડ ઉપર વારો આવ્યો, અને કુતિયાણાનો 6 વાગ્યાની બજાર.